વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક સિક્યુરિટી સર્વિસીસને ઇજારો આપવામાં આવ્યો છે ત્યારે વડોદરાના સયાજીબાગ ખાતે ફરજ બજાવતા 91 જેટલા કર્મચારીઓનું પગાર ન આવતા હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી। બનાવની જાણ થતાની સાથે જ પાર્ક એન્ડ ગાર્ડન શાખાના અધિક્ષક મંગેશ જયસ્વાલ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। વડોદરાના સયાજીબાગ ખાતે સૈનિક સિક્યુરિટીના 91 જેટલા સિક્યુરિટી જવાનો પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા। મીડિયા સાથે વાત કરતા પાર્ક એન્ડ ગાર્ડન શાખાના અધિક્ષક મંગેશ જયસ્વાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું, સૈનિક સિક્યુરિટી આજ સાંજ સુધી પોતાના સિક્યુરિટી જવાનોના ખાતામાં તેમની સેલેરી જમા કરશે, જ્યારે આના કારણે પાલિકાની છબી ખરડાઈ છે, તેથી અગાઉ તેમને નોટિસો પણ પાઠવવામાં આવી છે। સૈનિક સિક્યુરિટીના કર્મચારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કંપનીઓ તેમને આ સાવચેત કર્યા છે કે સાંજ સુધી તેઓનો પગાર તેમના ખાતામાં જમા થઈ જશે। પીએફના આક્ષેપને લઈને કંપનીના કર્મચારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તમામ સૈનિક સિક્યુરિટી જવાનોનો પગાર રાજ્ય સરકારના વેતન અધિનિયમ પ્રમાણે જ થાય છે। પીએફ માટેના આક્ષેપોને તે વખોડે છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક સિક્યુરિટીના સિક્યુરિટી જવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સામે ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ કરી જવાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે નહીં એ જોવાનું રહેશે। પગાર બાબતે ગઈકાલે પણ સાંજે એમને વાત કરી હતી। એજન્સીના જે મેઇન અહીં ઓપરેશન જોવે છે અને લગભગ સાંજ સુધી ક્રેડિટ થઈ જશે અને એ બાબતે પણ એ લોકોને જણાવવામાં આવ્યું છે। વિવિધ રૂપે આપણે વાત કરીએ આપવા માટે નહીં, પીએફ ઈએસઆઈસી માટે તો સ્પષ્ટ છે, અમે 100% એનું ચેકિંગ કરીએ છીએ અને એવી કોઈ પણ ફરિયાદ અમારા ત્યાં આવે અમે સ્પષ્ટ દરેક એનું દર 6 મહિને સર્ક્યુલર પણ કરતા હોય છે, જે રિવિઝન થતું હોય છે અને એમાં કેટલું જમા કરવા પાત્ર થાય એના આખા સાથે એના ઉદાહરણ સાથે અમે એનું પરિપત્રિત કરતા હોય છે। એટલે એવી કોઈ પણ અરજી હોય તો અમે ત્યાં તરત એનું રિડ્રેસ કરવામાં આવે છે। નહીં, અમે ગઈકાલે પણ નોટિસ આપી છે સિક્યુરિટી એજન્સીને કેટલીક ગેરરીતિઓ બાબતે, એટલે એ અમે ગઈકાલે બપોરે જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે।